મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદયા જૈનો ધર્મોસ્તુ મંગલમ. પર્યાપ્તા જીવો કોને કહેવાય? જેઓ પોતાની સ્વયોગ્ય પર્યાપ્તિઓ હોય, પોતાના જાતિ પ્રમાણે જેટલી પણ સ્વયોગ્ય પર્યાપ્તિઓ હોય તો તે પૂરી કરીને પછી જ મરે, પછી જ મૃત્યુ પામે તો તેમને પર્યાપ્તા જીવો કહેવાય. અને જે પણ જીવો જે પોતાના જાતિ એટલે એકેન્દ્રિય હોય તો એની સ્વયોગ્ય પર્યાપ્તિ કેટલી હોય? 4 હોય. તો પોતાની સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂરી કર્યા વગર જ એના પહેલા જ મૃત્યુ પામી જાય તો તેમને શું કહેવાય? અપર્યાપ્તા જીવો. એટલે ફોર એક્ઝામ્પલ એકેન્દ્રિય માટે પોતાની સ્વયોગ્ય પર્યાપ્તિ 4 છે તો 4 પૂરી નહીં કરે, પણ સિક્વેન્શિયલી માત્ર 1, 2 અને 3 માત્ર 3 પર્યાપ્તિઓ પૂર્ણ કરે અને પછી ચોથી પૂરી કર્યા વગર જ તે મૃત્યુ પામે તેને શું કહેવાય? અપર્યાપ્તા જીવ. તે આપણે જોઈએ તો બીજું અહીંયા આપણને એ પણ જોવાનું કે આહારક શરીર જે પણ ક્રિએટ કરતા હોય, કોણ ક્રિએટ કરે? જે પણ આહારક લબ્ધિ ધારી જે પણ આ સાધુ ભગવંત હોય તો તેઓ જ્યારે આહારક શરીર આવું બનાવે ને એક મુંડા હાથ પ્રમાણનું, તો ત્યારે તેમને પણ શું કરવું પડે? એક આહારક શરીર ક્રિએટ કરવું પડે ને. તો પછી એ પ્રોસેસ કેવી રીતે થશે? સ્ટાર્ટિંગથી જ કરશે ને. અને એ કોણ કરે? એમનો આત્મા જ કરશે ને. ઓબ્વિયસલી એમનો આત્મા કરશે. તો કેવી રીતે કરશે તે પણ આપણે એનો સમય અને કેવી રીતે થાય તે પણ આપણે જોઈ લઈએ. તો હવે સમજો કે આ સાધુ ભગવંત છે, એમનો આત્મા એમના શરીરમાં છે. હવે એ એમના અંદર રહેલા જે આત્મા છે, હવે આ અહીંયા રહેલો જે આહારક શરીર છે, તો હવે એમને આ ઓટોમેટિકલી ક્રિએટ નથી થઈ જતું. એટલે આ રેડીમેડ નથી, આ ક્રિએટ કરવું પડશે ને. કોને કરવું પડશે? જે આહારક લબ્ધિધારી જે છે સાધુ ભગવંત, તો તેઓને જ આ ક્રિએટ કરવું પડશે ને, એમના આત્માને જ. અને એ પણ સ્ટાર્ટિંગથી જ કરવું પડશે. તો એ કેવી રીતે કરશે? તો તે આપણે જોઈએ. તો સૌથી ફર્સ્ટ સમયમાં તેઓ શું કરે? પહેલા તો એમનો આત્મા છે તો અહીંયાથી એ શ્રેણીબદ્ધ, એટલે આ આત્માની જે શ્રેણીઓ છે, એમના જે પ્રદેશોની શ્રેણી આવી રીતે એક્સટેન્ડ થાય, બરાબર. અને પછી શું થાય? એક સમયમાં આહાર પર્યાપ્તિ પૂર્ણ કરે, પછી માત્ર એક અંતર મુહૂર્તમાં શું કરશે? એક મુંડા હાથનું અહીંયા શરીર બનાવી દેશે, બરાબર. એક મુંડા હાથનું એક શરીર બનાવી દેશે અને પછી એની અંદર જે હવે એ પંચેન્દ્રિય છે ને, હવે આ સાધુ ભગવંત પોતાના જેવું શરીર બનાવશે. ઓબ્વિયસલી પંચેન્દ્રિય મનુષ્યનું જ શરીર બનાવશે ને. તો પંચેન્દ્રિય એટલે 5 ઇન્દ્રિયો તો હશે. એટલે હવે શું કરશે? એક શરીર રૂપી પિંડ બનાવી દીધું, શેપ એવું બનાવી દીધું. પછી એમાં હવે શું કરશે? એક જ સમય માત્રમાં આખી 5 ઇન્દ્રિયો એ બનાવી દેશે. હા, તો શું થશે? એક જ સમયમાં પછી જે 5 ઇન્દ્રિયો છે તો તે એ ક્રિએટ કરી દેશે એમનો આત્મા. પછી નેક્સ્ટના એક જ સમયમાં શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂર્ણ કરશે, પછી નેક્સ્ટના એક સમયમાં ભાષા પર્યાપ્તિ પૂર્ણ કરશે, અને પછીના નેક્સ્ટના એક સમયમાં એ મન પર્યાપ્તિ પૂર્ણ કરશે. તો આવી રીતે આ જે મુંડા હાથનું અત્યંત તેજસ્વી એવું આહારક શરીર તેઓ ક્રિએટ કરશે, તે ધ્યાન રાખવાનું, બરાબર. તો આ પણ આપણે જોઈ લીધું કે ઔદારિક શરીર માટે જોઈ લીધું કેટલું કાળ લાગે 6 પર્યાપ્તિઓ પૂરી કરવા. પછી વૈક્રિય માટે આપણે જોયું, વૈક્રિય શરીર માટે કેટલું વાર લાગે. પછી આહારક શરીર કોઈ ક્રિએટ કરે સાધુ ભગવાન, તો તેમને પણ કેટલું વાર લાગે તે પણ આપણે સમજી લીધું. હવે એના વિશે જે ક્વેશ્ચન્સ આવ્યા હતા તે સમજી લઈશું. ક્વેશ્ચન હતું કે અપર્યાપ્તા સૂક્ષ્મ જીવનો એક્સપ્લેન કરવા માટે ક્વેશ્ચન આવેલું હતું. તો અપર્યાપ્તા અને પણ સૂક્ષ્મ જીવો તો એ કેવા હોય છે? તો હવે જે 5 સૂક્ષ્મ જીવો હોય, હા, તો સમજો કે હવે જે 5 સૂક્ષ્મ જીવો કયા હોય? એમને કયું શરીર મળેલું હોય? ઓબ્વિયસલી ઔદારિક શરીર, એ ધ્યાન રાખવાનું. ભલે તેઓ 5 ઇન્દ્રિયો દ્વારા અગ્રાહ્ય હોય તો પણ સૂક્ષ્મ જીવો છે એટલે શરીર તો ઔદારિક વર્ગણાથી જ બનેલો હોય ને, ઔદારિક શરીરધારી જ હોય, તે ધ્યાન રાખવાનું. તો 5 સૂક્ષ્મ છે: સૂક્ષ્મ પૃથ્વી, સૂક્ષ્મ અપકાય, સૂક્ષ્મ તેવુકાય, સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય અને સૂક્ષ્મ વાયુકાય. તો આ 5 જે સૂક્ષ્મ જીવો છે, તો હવે તેઓ કેવી રીતે પોતાનું શરીર બનાવશે અને પર્યાપ્તિઓ કેવી રીતે પૂર્ણ કરશે? તો સમજો કે હવે એક ભાવમાંથી તેઓ મૃત્યુ પામે છે, ચ્યવી જાય છે, અને પછી હવે આ સૂક્ષ્મપણાના ભાવમાં હવે ઉત્પન્ન થશે, બરાબર. તો ત્યારે તેઓ શું કરશે? અપર્યાપ્તા છે ને આ, તો હવે તેઓ સિક્વેન્શિયલી પોતાની માત્ર કેટલી 3 પર્યાપ્તિઓ જ પૂરી કરશે. એટલે સૌથી ફર્સ્ટ અહીંયા ટ્રાવેલ કરીને, હવે સમજો કે એક જીવ હતો, અહીંયા સમજો કે એક
સમજો કે અહીંયા આવી રીતે એક જીવ હતો, બરાબર. તો હવે આ મૃત્યુ પામશે અને પછી એની સમજો કે આસક્તિ અહીંયા કંઈક રહી ગઈ આ ક્ષેત્રમાં, કે કંઈક એવું એણે કર્મ બાંધ્યું કે હવે એને આ જ ક્ષેત્રમાં રહેલા કોઈ સૂક્ષ્મ સ્થાવર એકેન્દ્રીય જીવ તરીકે એની ઉત્પત્તિ થશે. તો હવે શું થશે, અહીંયા એનું હવે એ ચ્યવી ગયું એટલે એ મૃત્યુ પામ્યું, તો હવે એનો આત્મા ટ્રાવેલ કરીને અહીંયા આવી જશે. અહીંયા આવી ગયો એનો આત્મા, બરાબર. હવે અહીંયા આત્મા આવી ગયો પછી શું કરશે, હવે એનું ભાવ એને કેવા પ્રકારનો ભાવ એટલે કેવું પ્રકારનું આયુષ્ય ને કેવો ભાવ એને બાંધ્યું છે, સૂક્ષ્મ સ્થાવર કેન્દ્રીયનું. તો સમજો કે સૂક્ષ્મ સ્થાવર તેવું કહે તરીકે હવે એ જન્મ પામશે. તો હવે અહીંયા એનો આત્મા આવી ગયો, બરાબર. તો હવે ઉત્પત્તિના ફર્સ્ટ સમયમાં જે શું કરશે, આહાર પર્યાપ્તિ અહીંયા પૂર્ણ કરશે. પછી એક અંતર મુહૂર્તમાં શું કરશે, શરીર પર્યાપ્તિ પૂર્ણ કરશે. તો એમાં શું બનાવશે, હવે સૂક્ષ્મ સાઇઝનું ઔદારિક શરીર બનાવશે. અને પછીના નેક્સ્ટના અંતર મુહૂર્તમાં તે શું કરશે, અહીંયા એની જે ઇન્દ્રિય છે, માત્ર એક સ્પર્શનેન્દ્રિય હોય ને, તેવું કઈ જીવોને કેટલી હોય, એક હોય આ સ્પર્શનેન્દ્રિય, તો એ બનાવી દેશે. તો હવે અહીંયા એની ઇન્દ્રિય પર્યાપ્તિ છે તો એને પૂરી કરી દીધી. તો ટોટલ કેટલી પર્યાપ્તિ પૂર્ણ કરી, 3 કરીને, બરાબર. તો ધ્યાન રાખવાનું. તો હવે જે ફોર્થ પર્યાપ્તિ છે, જે સ્થાવર એકેન્દ્રીય જીવોને માટે સ્વયોગ્ય પર્યાપ્તિ કઈ છે, શ્વાસોશ્વાસ છે. પણ હવે એ પૂરી નહીં કરી શકશે. આ સૂક્ષ્મ તેવું કાંઈનો જીવ તે આ ચોથી પર્યાપ્તિ પૂર્ણ નહીં કરી શકશે અને શું થશે, એનું એ મૃત્યુ પામી જશે, બરાબર. એ ધ્યાન રાખવાનું. એટલે હવે એણે શું કર્યું છે, શરીર તો સૂક્ષ્મ પામ્યું છે, બનાવી દીધું, પણ એની જે ચોથી પર્યાપ્તિ હતી, સ્વયોગ્ય પર્યાપ્તિ, તો એ પૂર્ણ કરી નહીં શક્યો જીવ, અને એનાથી પહેલા જે મૃત્યુ પામ્યો તો એને હવે શું કહેવાશે, સૂક્ષ્મ અપર્યાપ્તા તેવું કઈ જીવ કહેવાશે. શું, સૂક્ષ્મ અપર્યાપ્તા કે અપર્યાપ્તા સૂક્ષ્મ તેવું કઈ, જે પણ એવી રીતે એ જીવ કહેવાશે. ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. પછી બીજો એક ક્વેશ્ચન હતું કે ઇફ ધ સોલ ડઝન્ટ રીચ ધ અધર બોડી ધે બીકમ ઘોસ્ટ, ઇઝ ઇટ ટ્રુ? તો એના વિશે પણ આપણે સમજી લઈએ કે સમજો કે હવે આ સમજો કે આ એક નીચે આ એક મનુષ્ય છે. સમજો કે હવે અહીંયા આ મનુષ્ય મૃત્યુ પામ્યું છે, બરાબર. એનું મરણ થયું છે અને હવે નેક્સ્ટ ભાવમાં સમજો કે એવા પ્રકારનું કંઈક આયુષ્ય બાંધ્યું હશે કે એને હવે તિર્યંચ તરીકે, લાયન તરીકેનો ભાવ થવાનું છે. પણ હવે ક્વેશ્ચન શું અહીંયા પૂછેલું છે કે ઇફ ધ સોલ ડઝન્ટ રીચ ધ અધર બોડી ડુ ધે બીકમ ઘોસ્ટ? એટલે શું, એમનું ક્વેશ્ચન શું છે કે જો એમનું આત્મા બીજા શરીરને કે બીજા ભાવમાં એમનું જે બીજું શરીર છે તો તે ત્યાં પહોંચે નહીં, તો એ શું ત્યાં ભૂત પ્રેત તરીકે બનીને પછી રખડે? તો એ સાચું છે કે નહીં? તો અહીંયા એ સમજવા જરૂરી છે કે શરીરમાં એટલે કોઈ પણ આત્મા મૃત્યુ પામે ને, કોઈ પણ જીવ મૃત્યુ પામે ને, તો પછી શું થાય છે, ઓટોમેટિકલી ત્યાં એને કઈ શરીર નથી મળી જતું, રેડીમેડ શરીર નથી મળી જતું કે તે એના અંદર પ્રવેશી જાય અને પછી બીજો ભાવ સ્ટાર્ટ થઈ જાય. પર્યાપ્તિઓમાં આપણે શું જોયું કે જ્યારે મરણ પામે છે એક જગ્યાથી બીજી જગ્યાએ ટ્રાવેલ કરે છે, આત્મા એકલો હોય ને ત્યારે શરીર તો છે ને એની પાસે ઔદારિક કે વૈક્રિય, માત્ર એના પાસે તેજસ કાર્મણ હોય છે, એ અલગ વાત છે, પણ શરીર તો ક્રિએટ કરવું પડશે ને. એટલે એ ધ્યાન રાખવાનું કે કોઈ એવું નથી, એટલે પહેલા એને તો બીજે જગ્યાએ એને ટ્રાવેલ કરવું પડે છે શરીર વગરની અવસ્થામાં, વિધાઉટ એની ઔદારિક કે વૈક્રિય શરીર વગર એને ટ્રાવેલ કરવું પડે છે ઉત્પત્તિ સ્થાને, બરાબર. અને પછી ત્યાં જઈને એ પછી આહાર વાપરે છે અને પછી પોતાનું શરીર જે છે તો તે પછી બનાવે છે. એટલે રેડીમેડ શરીરમાં તે પોતે રહેવા ચાલ્યો નથી જતો આત્મા ક્યારે પણ, એ ખાસ ધ્યાન રાખવાનું. પોતાનું શરીર નિર્માણ કરવું જ પડે છે બધા જ જીવોને, A to Z બધા જીવોને બીજા ભાવ માટે એને શરીર પોતા માટે પોતાનું ક્રિએટ કરવું પડે છે, એ ધ્યાન રાખવાનું. અને એવું કઈ ક્યારે બનતું નથી કે હવે મૃત્યુ થઈને પછી જો બીજે ક્યાંક એટલે રખડી જાય, એવું બિલકુલ નથી બનતું. જે આપણને ટીવી સિરિયલોમાં મૂવીઝમાં બતાડે છે ને કે ભટકી જાય બે દુનિયાની વચ્ચે, તો એવું ક્યારે થતું નથી, એ ખાસ ધ્યાન રાખવાનું. કે જેમ કે અહીંયા ઘોસ્ટ કે ભૂતની કે પ્રેતની જેમ ભટકવા લાગે, તો એ બધું મિથ્યા છે, આવું ક્યારે થવાનું નથી. કે ઉત્પત્તિના જગ્યાએ નહીં પહોંચી શક્યો, કાંઈક કોઈ બાવાએ કેદ કરી નાખ્યું, એવું ક્યારે નથી બનતું. પણ જે પણ ગોસ્ટ ને ભૂત પ્રેત જે છે ને, તો તે શું છે, તે આવા દેવતાઓ છે, વ્યંતર દેવો હોય,
તો તેવો હોય છે. તો હવે સમજો ને કે કોઈ જીવને એવું જ એવા પ્રકારનું જ આયુષ્ય અને એવું જ એવી ગતિ નામકર્મ એવી જ બાંધી છે કે એને હવે આ વ્યંતર નિકાયનું જ જીવ હવે એને બનવું પડશે, તો તે પછી બનશે ને, વ્યંતર દેવ બનશે. પણ એવું કઈ નથી કે પછી હવે રખડી પડશે લાઈફ ફોર એવર સુધી, એવું નહીં હોય. એમના પણ અમુક એવું આયુષ્ય હોય, ફિક્સ્ડ આયુષ્ય હોય. તો જેટલું આયુષ્ય એને બંધ કર્યું હોય તો એટલા આયુષ્ય વાળું એ વ્યંતરદેવ બનશે. અને પછી એવું કઈ નથી કે બધા એવા દુઃખી ને એવા જ હોય, બધા ઉપદ્રવ કરનારા એવા જ વ્યંતરો હોય, એવું પણ નહીં હોય ને. વ્યંતર દેવો પણ પ્રભુ પૂજા સેવામાં પણ મસ્ત રહેતા હોય, સંકિતધારી પણ હોય, બધું હોઈ શકે છે. એટલે ધ્યાન રાખવાનું. પછી બીજું એક ક્વેશ્ચન છે કે વેર આર ઓલ ધ બાદર વનસ્પતિકાય ઇન 14 રાજલોક. તો બાદર વનસ્પતિકાય જીવો ક્યાં છે? હવે બાદર વનસ્પતિકાય એવું ક્વેશ્ચન છે, તો એમાં કોણ કોણ આવે? હવે બાદર સાધારણ પણ આવી જશે અને બાદર પ્રત્યેક વનસ્પતિકાય બંને આવી જશે, એ ધ્યાન રાખવાનું. અને એ ક્યાં હોય? આપણે પહેલા જોયું હતું વનસ્પતિકાના ટોપિકમાં કે દેવલોક હોય તો દેવલોકમાં બગીચાઓ હોય તો ત્યાં હોઈ શકે. વળી તીર્છાલોકમાં તો છે જ, તે તો આપણને દેખાય છે ને, ટ્રીઝ પ્લાન્ટ્સ બધું દેખાય છે, નીલફૂગ બધું દેખાય છે. અનંતકાય પ્રત્યેક બધા બાદર વનસ્પતિકાયો દેખાય છે ને, બાદર સૂક્ષ્મ નિગોદ સૂક્ષ્મ નિગોદ નહીં, સોરી, બાદર નિગોદ એ બધું દેખાય છે આંખોથી. બાદર સાધારણ અને બાદર પ્રત્યેક બંને દેખાય છે આપણને, એ ધ્યાન રાખવાનું. અને બીજું, હવે નરકો છે, 7 નરકો છે, તો ત્યાં ઘનોદધીનું વલય છે ને, ઘનોદધીના વલયો છે દરેક નરક પૃથ્વીઓની નીચે. અને બીજું આપણને નિયમ શું ખ્યાલ છે કે જથ્થ જલમ તથ્થ વણમ, એટલે જ્યાં જલ હોય, જ્યાં અપકાય હોય, ત્યાં શું હોય? તે જલ તે શું છે? અપકાય એ શું છે? યોની છે. કોના કોના ઉત્પત્તિ યોગ્ય યોની છે? વનસ્પતિકાયો માટે. બરાબર. તો વનસ્પતિકાયો માટે શું છે? જલ એ ઉત્પત્તિ યોગ્ય યોની છે. તો જ્યાં જ્યાં જલ હોય ત્યાં સમજી લેવાનું કે વનસ્પતિકાયની હાજરી રહેલી હોય. એટલે એમ કહી શકાય કે જ્યાં ઘનોદધી છે તો ત્યાં આ પણ હોઈ શકે છે. શું? વનસ્પતિઓ પણ હોઈ શકે છે, ધ્યાન રાખવાનું. બરાબર. તો એવી રીતે આપણે જોયું કે બાદર વનસ્પતિકાય 14 રાજલોકમાં ક્યાં ક્યાં હોઈ શકે છે. બીજું એક ક્વેશ્ચન કે બાદર સ્થાવર જીવો શું માત્ર ત્રસનાડીમાં જ હોય? તો હવે જે બાદર સ્થાવર જીવો છે ને, તો તે શા માટે માત્ર ત્રસમાં હશે? આપણને અહીંયા દેખાય છે ને, અહીંયા ફોટોમાં દેખાય છે. શું દેખાય છે? કે નરક પૃથ્વીઓ બહાર ત્રસનાડીથી પણ બહાર એક્સટેન્ડ થઈ રહી છે ને, એટલે નરક બાદર પૃથ્વીકા જીવો બહાર છે. પછી વલયો છો ને, વલયોમાં શું શું છે? આ ઘનોદધી વલય છે, પછી ઘનોવાત, તનવાત, એ બધા વલયો છે. એટલે અહીંયા દેખાય છે કે બાદર વાયુકાય ને બાદર અપકાય, બાદર પૃથ્વીકા બધું બહાર છે. અને આપણે પહેલા જોયું કે બાદર વનસ્પતિકાય પણ બહાર હોઈ શકે છે, કારણ કે જથ્થ જલમ તથ્થ વણમ, એટલે એવું કઈ નથી કે બાદર સ્થાવર જીવો માત્ર ત્રસનાડીમાં હોય, બહાર નહીં હોઈ શકે, એવું નથી. બહાર પણ અહીંયા દેખાય છે કે હોય છે, ધ્યાન રાખવાનું. પણ નામ શું છે? હવે ત્રસનાડી નામ છે ને, શું છે નામ? ત્રસનાડી છે. તો ત્રસનાડી આ નામ ઉપરથી જ ખ્યાલ આવે છે કે ત્રસનાડી એટલે શું? કે જેમાં ત્રસ જીવો રહેલા હશે એને ત્રસનાડી કહેવાય ને. એટલે અહીંયા બાદર જીવો સાથે કઈ લેવા દેવા નથી, અહીંયા ત્રસ જીવોની સાથે લેવા દેવા છે આ ત્રસનાડીનો. એટલે એનું મિનિંગ શું છે કે જે ત્રસ જીવો હોય તે માત્ર ને માત્ર આ ત્રસનાડીની અંદર જ રહેલા હોય, એનાથી બહાર નહીં હોય, એ ધ્યાન રાખવાનું. ત્રસ જીવોનો આપણે ટોપિક સ્ટાર્ટ કરવાના જ છીએ હવે. બીજું એક ક્વેશ્ચન છે કે ઇઝ ધ પર્યાપ્તિ ટાઈમ ડિફરન્ટ ફોર પર્સન ટુ પર્સન? તો હવે પર્યાપ્તિ પૂર્ણ થવા માટે જે કાળ આપણે શું જોયું હતું કે અંતર્મુહૂર્તનો હોય છે ને, કે અંતર્મુહૂર્ત, તો એક અંતર્મુહૂર્ત એક રેન્જ છે, તે પણ આપણે જોયું ને કે 2 થી 9 સમયથી કરીને 48 મિનિટ્સમાં એક સમય ન્યૂન, કે 2 ઘડીમાંથી એક સમય ન્યૂન, તો એક રેન્જ છે અંતર્મુહૂર્તનો. તો હવે એમાં પણ હવે એટલે એમાં આખો આટલો રેન્જ છે, તો એમાં અમુક અમુક સમયોનો ડિફરન્સ હોઈ શકે છે. બીજું ક્વેશ્ચન છે કે કાચી કેરી વપરાય આફ્ટર આદ્રા નક્ષત્ર. તો કાચી કેરી આપણાથી ક્યાર સુધી, હવે આદ્રા નક્ષત્ર બેસે છે તો ત્યારથી કાચી કેરી પણ વાપરવાનું બંધ કરવાનું. બરાબર. અને પછી જ્યારે પાકી કેરી પણ ખવાય ને, તો ત્યારથી પછી કાચી કેરી પણ આપણે વાપરી શકીએ, એ
એ ધ્યાન રાખવાનું. કારતક પૂનમ છે ને તો ત્યાર એના પછી પણ જે ઝાડમાં પછી નવો પાક ઉગે ને એના પછી જે ન્યૂ ગ્રોથ થાય માત્ર તે ચાલે. એટલા માટે કારતક પૂનમ પછી તરત જ સ્ટાર્ટ નહીં કરી દેવાનું આપણને, કારણ કે આપણને ખ્યાલ ન હોય કે જૂનો સ્ટોક છે કે પહેલાનું ગ્રો થયેલી કેરીઓ છે, આપણને ખ્યાલ ન હોય. એટલે આપણે શું કરીએ, 2-3 મહિના રહેવા દઈએ, પછી પ્રોપર સમર સિઝનમાં આપણે સ્ટાર્ટ કરીએ કે એટલે ત્યારે આપણે શ્યોર એટલે આપણે વિથ શ્યોરિટી આપણે કહી શકીએ કે હા આ નવો પાક હોઈ શકશે. એટલા માટે આપણે ફાગણ જ્યારે થાય પછી આપણે વાપરતા હોઈએ છીએ કાચી પાકી કેરીઓ, એટલે તે કરવાનું, તરત જ નહીં વાપરવાનું. અથવા તો જેવી રીતે પચખાણ લીધેલું હોય, અલગ અલગ બધાનું અલગ અલગ પચખાણો લીધેલા હોય તો એવી રીતે આપણને વાપરવાનું, ત્યાર સુધી ત્યાગ રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે આ સાધુ ભગવંત ઔદારિક અને આહારક બોથ પર્યાપ્તિ જન્મ વખતે કરે. જો એવું ન હોય, કારણ કે સાધુ ભગવંત નું જન્મ થાય તો ત્યારે સાધુ તરીકે નહીં જન્મે ને. પર્યાપ્ત એટલે જે આ આહારક લબ્ધિ એમને ક્યારે પ્રાપ્ત થાય, તેઓ દીક્ષા સ્વીકારે અને પછી તેમને પછી કંઈક એવું અપ્રમતપણું એવી દશા આવે, 14 પૂર્વધારી બને, એવું બધું ઉત્કૃષ્ટ તપજપ ક્રિયા, રત્નત્રયની આરાધના કરે, પછી જઈને આહારક લબ્ધિ આવે ને. જન્મથી તો કોઈ સાધુ ફર્સ્ટ ઓફ ઓલ નહીં હોય, તો ઓટોમેટિકલી એટલે આહારક શરીર કોને પ્રાપ્ત થાય, તો એ નિયમ મુજબ ઓટોમેટિકલી આ પ્રૂફ થઈ જાય કે કોઈને પણ જન્મથી નહીં હોય આહારક લબ્ધિ, બરાબર. કારણ કે સામાન્ય મનુષ્યને નહીં હોય આહારક લબ્ધિ. જે 14 પૂર્વધારી સાધુ અપ્રમત દશાવાળા સાધુ ભગવંતોને જ પછી પ્રગટ થઈ શકે છે. એ પણ બધાને નહીં, જે પણ પ્રગટ કરે એમને હોય, એટલે એવું સક્ષમ હોય તો એમને પછી પ્રગટ થાય. તો પછી એ જન્મ વખતે પછી એ કેવી રીતે કરી શકે? આહારક જે આ પર્યાપ્તિ છે શરીર એ બનાવે જ નહીં ને. જ્યારે પછી તેઓ સાધુત્વ સ્વીકારે, પછી 14 પૂર્વધર બને, અને પછી જ્યારે એમને ફીલ થાય કે હવે મને શંકા છે, તો મને જવું છે પ્રભુને પૂછવા માટે, અથવા તો સમવસરણ સહિત અરિયંત ભગવાનના દર્શન કરવાના છે, તો ત્યારે એમને કંઈક કારણ હોય, તો કારણ એવું હોય તો ત્યારે પછી તેઓ આવું આહારક શરીર આવી રીતે ક્રિએટ કરે, માત્ર એ કારણ માટે. અને જ્યારે તે ક્રિએટ કરવા જાય બસ તે જ વખતે પછી આ જે નવો હવે શરીર બનાવશે, આવો આહારક શરીર, તો ત્યારે જ પછી નવો શરીર ક્રિએટ કરશે ને. તો પછી એ શરીર ક્રિએટ કરવા માટે આત્માને પછી એ બધું 6 પર્યાપ્તિઓ પૂરી કરવી પડશે ને. તો ત્યારે આ 6 પર્યાપ્તિઓ એ પૂરી કરે છે, ધ્યાન રાખવાનું. અને બીજું જે ઔદારિક પર્યાપ્તિ વિશે આપણે પૂછ્યું છે, તો એ જન્મ વખતે તો દરેક મનુષ્ય અને દરેક જે તિર્યંચો હોય તો તે જે પણ પર્યાપ્તા હોય તો તે પછી શું કરે, પોતાના સ્વયોગ્ય પર્યાપ્તિ અનુસાર તે પોતાની પર્યાપ્તિઓ પૂર્ણ કરે છે, તે ધ્યાન રાખવાનું. તો એ હોમવર્ક વિશે આપણે જોઈ લઈએ. હા, તો આપણું હોમવર્ક શું હતું? આ હતું કે સૂક્ષ્મ જીવ, હા ટોટલ આ જીવો કેટલા છે, સ્થાવર એકેન્દ્રીય જીવો કેટલા છે, તો ટોટલ કેટલા છે અહીંયા ટોટલ આપ કરશો તો આ ટેબલમાં બધું ટોટલ કરી લેવાનું, કેટલા બને છે, 22 જીવ બને છે. હવે એમાંથી સૂક્ષ્મ કેટલા ને બાદર કેટલા, તો એ ક્વેશ્ચન હતું. તો સૂક્ષ્મ, તો અહીંયા આપણે જોઈએ કે સૂક્ષ્મ જીવો કેટલા છે ટોટલ 22 માંથી. તો જો સૂક્ષ્મ, હવે આપણે સૂક્ષ્મમાં પણ 2 ભેદ છે ને. સૂક્ષ્મ, હવે માત્ર પૃથ્વીકાની વાત કરીએ, સૂક્ષ્મ પૃથ્વીકાની વાત કરીએ તો કેટલા 2 ભેદ થાય છે, પર્યાપ્તા અપર્યાપ્તા, તો 2 થઈ ગયા. પછી અપર્યાપ્તા ને પર્યાપ્તા, સૂક્ષ્મ અપકાય 2 થઈ ગયા. પછી તેવુકાય માટે પણ 2, વાયુકાય માટે પણ 2. પછી હવે વનસ્પતિકાય માટે કેટલા છે સૂક્ષ્મ? પ્રત્યેક તો નહીં હોય ને સૂક્ષ્મ, પણ અહીંયા છે સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય પણ પર્યાપ્તા અપર્યાપ્તા, તો કેટલા થયા ટોટલ? હવે 10 થયા. તો 10 સૂક્ષ્મ થાય છે, એટલે ટોટલ સ્થાવર એકેન્દ્રિય 22 છે, એમાંથી 10 સૂક્ષ્મ જીવો થયા. તો બાદર કેટલા રહ્યા? તો 22 - 10 કરી લઈએ, અથવા તો ડાયરેક્ટ અહીંયા મોજી પણ લેશું અને કાઉન્ટ કરી લેશું તો કેટલા થશે? 12 થશે. 12 બાદર જીવો હોય, એટલે 10 સૂક્ષ્મ અને 12 બાદર જીવો હોય છે, તે ધ્યાન રાખવાનું. આવું બધું એક્ઝામમાં આવી શકશે. પછી પર્યાપ્તા અપર્યાપ્તા કેટલા, તો એ પણ અહીંયાથી કાઉન્ટ થઈ શકે છે ક્લિયરલી. એટલે પર્યાપ્તા પૃથ્વીકાય, પછી પર્યાપ્તા સૂક્ષ્મ પર્યાપ્તા પૃથ્વીકાય, પછી બાદર પર્યાપ્તા પૃથ્વીકાય, પછી પર્યાપ્તા સૂક્ષ્મ અપકાય, પર્યાપ્તા બાદર અપકાય, એવી રીતે કરીને આપણે ટોટલ ગણશું તો કેટલા થશે?
11 થશે. પર્યાપ્તા 11 જીવો હોય છે અને અપર્યાપ્તા કેટલા 22 માઇનસ 11 કરી લઈએ તો પણ 11 આવી જાય ને, તો એમ ડાયરેક્ટલી કાઉન્ટ કરીએ તો પણ 11 આવી જશે. એટલે પર્યાપ્તા 11 અને અપર્યાપ્તા પણ 11 જીવો આવશે, એ ધ્યાન રાખવાનું. હવે બીજું આગળ ક્વેશ્ચન હતું કે સાધારણ અને પ્રત્યેક કેટલા કેટલા છે ટોટલ. તો હવે 22 ટોટલ અહીંયા સ્થાવર કેન્દ્રીય છે. એમાં પહેલા આપણે જોઈએ કે સાધારણ જીવો કેટલા છે. સાધારણ એટલે શું કે જેમનું સાધારણ શરીર મળ્યું હોય એમને જ કહેવાશે ને સાધારણ જીવ. એટલે સાધારણ એટલે કે કોમન, એક જ શરીર કોમન હોય અને એમાં અનંત આત્માઓ રહેલા હોય. તો એવા સાધારણ શરીર વાળા કયા જીવો છે? તો અહીંયા માત્ર અહીંયા આ છે, આ જે સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકા એમાં પર્યાપ્તા અને અપર્યાપ્તા બે થઈ ગયા, અને બાદર સાધારણ વનસ્પતિકામાં પર્યાપ્તા અને અપર્યાપ્તા બે થઈ ગયા. એટલે 2 + 2 કેટલા થયા? 4 થયા. તો 4 સાધારણ હોય છે 22 એકેન્દ્રિય સ્થાવર એકેન્દ્રિયમાંથી, અને બાકીના બધા કેવા છે? પ્રત્યેક છે. તો 22 માઇનસ 4 કેટલા થયા? 18 થાય. તો 18 પ્રત્યેક જીવો હોય છે, પ્રત્યેક શરીર વાળા જીવો હોય છે. તો પ્રત્યેક એટલે શું હોય કે એક શરીરમાં એક જ આત્મા જેમને હોય એમને ઓબ્વિયસલી પ્રત્યેક જ કહેવાશે ને. તો અહીંયા જે પણ સૂક્ષ્મ પૃથ્વીકાય હોય કે બાદર પૃથ્વીકાય હોય, ભલે પર્યાપ્તા હોય કે અપર્યાપ્તા કે અપકાય કે તેવું કઈ વાવકાય, એ બધા માટે એ બધા કેવા છે? પ્રત્યેક જ કહેવાશે ને. એ કેવા છે? એક જીવ, એક શરીરમાં એક જ જીવ છે માટે બધા કેવા છે? પ્રત્યેક છે ને. એટલે પ્રત્યેકમાં બધા જ આવશે. બધા પૃથ્વીકાય, બધા અપકાય, બધા તેવુકાય, બધા વાવુકાય, એ બધા પ્રત્યેક જ ગણાશે. અને વનસ્પતિમાં કોણ ગણાશે પ્રત્યેક? માત્ર પ્રત્યેક બાદર પ્રત્યેક વનસ્પતિકાય, અને પણ કેવા? પર્યાપ્તા અને અપર્યાપ્તા. તો આપણે એવી રીતે પણ ટોટલ કરશું તો કેવી રીતે 18 આવી જશે એ ધ્યાન રાખવાનું. ઓકે, હવે આગળ બીજું ક્વેશ્ચન શું હતું કે ટોટલ આ બધામાંથી 22 માંથી પૃથ્વીકાય કેટલા છે? પૃથ્વીકાય 4 છે ને. કેવી રીતે 4? પર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાય, પછી અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાય, પછી પર્યાપ્તા બાદર પૃથ્વીકાય અને અપર્યાપ્તા બાદર પૃથ્વીકાય. કેટલા થયા? 4 થયા ને પૃથ્વીકાયના ભેદ. એવી જ રીતે અપકાય માટે પણ કેટલા છે? 4 છે. તેવુકાય માટે પણ 4 છે. વાયુકાય માટે પણ 4 છે. વનસ્પતિકા માટે કેટલા છે આપણે જોઈ લઈએ. અહીંયા બાદર પ્રત્યેક કેવા? પર્યાપ્તા અને અપર્યાપ્તા, અહીંયા 2 થઈ ગયા. પછી સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય, એ પણ પર્યાપ્તા અપર્યાપ્તા 2 થઈ ગયા. અને બાદર સાધારણ વનસ્પતિકાય અથવા તો બાદરની ગોદ, એ પણ પર્યાપ્તા અપર્યાપ્તા 2. એટલે ટોટલ કેટલા થયા વનસ્પતિકાયના ભેદો? 6 થયા. એટલે ટોટલ વનસ્પતિકા કેટલા છે? 6 છે. બાકી બધા પૃથ્વીકાય 4 છે. પૃથ્વીકાય પી, આ બધા 4 4 છે. પૃથ્વીકાય 4, અપકાય 4, તેવુકાય 4, વાવકાય 4 અને વનસ્પતિકાય 6. એટલે ટોટલ કેટલા થયા? 22 થયા. ઓકે, હવે બીજું ક્વેશ્ચન શું હતું? નિગોદ કેટલા છે અને અનિગોદ કેટલા છે? તો નિગોદ અહીંયા આખા ટેબલમાં કેટલા નિગોદ આપણને દેખાય છે? નિગોદ કોને કોને કહેવાય? માત્ર જેમને પણ સાધારણ શરીર મળ્યું હોય અથવા તો જે અનંતકાય હોય એમને જ નિગોદ કહેવાય ને. તો એ કોણ છે? 22 સૂક્ષ્મ સ્થાવરોમાં માત્ર સાધારણ વનસ્પતિકાયને જ નિગોદ કહેવાય ને. અહીંયા એનું નામ જ નિગોદ છે અથવા તો અનંતકાય. અને નિગોદ કેટલા છે આપણે એ જોઈ લઈએ. તો સૂક્ષ્મ નિગોદ અને બાદર નિગોદ, અને બંનેમાં પર્યાપ્તા અને અપર્યાપ્તા એવા બે બે ભેદો છે. એટલે ટોટલ કેટલા થયા નિગોદ? નિગોદ 4 થઈ, એ ધ્યાન રાખવાનું. એટલે કેવી નિગોદો થઈ? એક તો સૂક્ષ્મ, આપણે સૂક્ષ્મ માટે જોઈએ તો સૂક્ષ્મ અપર્યાપ્ત નિગોદ અને સૂક્ષ્મ અપર્યાપ્ત નિગોદ. સૂક્ષ્મ પર્યાપ્ત અને સૂક્ષ્મ અપર્યાપ્ત નિગોદ એ 2 થઈ. પછી બાદર પર્યાપ્ત નિગોદ અને બાદર અપર્યાપ્ત નિગોદ ના જીવો, એટલે કેટલા થયા? એ 2 થયા. એટલે ટોટલ 4 નિગોદ થઈ છે. તો હવે 22 ટોટલ સ્થાવર છે. 22 માઇનસ 4 કેટલા થયા? 18 થયા. તો એ 18 કોણ છે? અનિગોદ કહેવાય, કારણ કે નિગોદના જીવો છે જ નહીં, એટલા માટે અનિગોદ એવી રીતે એમના માટે કહી શકાય છે કે કેટલા છે? 18 છે. એટલે બાકીના ઉપરના જે પણ પૃથ્વીકાયના 4 ભેદો, અપકાયના 4, તેવુકાયના 4, વાવુકાયના 4 અને બાદર પ્રત્યેક વનસ્પતિકાયના 2,
આ બધા ટોટલ અપ કરશું તો કેટલા આવશે? 18 આવશે. આ 18 જીવો કયા શું છે? નિગોદ નથી, એટલે અનિગોદ કહેવાશે. એ ખાસ ધ્યાન રાખવાનું. અને જેમણે પણ આ સાચા આન્સર્સ આપ્યા છે એમની ખૂબ ખૂબ અનુમોદના. બરાબર. અહીંયા એક ક્વેશ્ચન છે, વોટ ઇઝ 4343? હા, તો જો એ પણ અહીંયા શું બતાડેલું છે? અહીંયા જીવ કેવા છે? મુક્ત અને સંસારી. એમાં આપણે સ્થાવર એકેન્દ્ર જીવો વિશે આપણે જોઈ રહ્યા છીએ. એમના માટે સ્થાવર એકેન્દ્ર જીવો માટે એમની સ્વયોગ્ય પર્યાપ્તિ કેટલી હોય? 4 હોય ને. કેટલી હોય સ્વયોગ્ય પર્યાપ્તિઓ? કેટલી પૂરી કરે? 6 માંથી 4 જ કરે પૂરી. તો જે પણ પર્યાપ્ત જીવો હોય તો ઓબ્વિયસલી એમણે કેટલી પૂરી કરી હશે? તો 4. એટલા માટે પર્યાપ્ત -4 લખેલું છે. અને જે પણ અપર્યાપ્ત જીવો હોય તો તેઓ તો એક પૂરી નહીં, ચોથી પૂરી નહીં કરી શકે. માત્ર કેટલી કરે? 3 કરે ને. 1 2 3 સિક્વેન્શિયલી. એટલા માટે માત્ર 3 પૂરી જે પૂરી કરી શકે, અને જે સ્વયોગ્ય પર્યાપ્તિ એટલે કે 4 તેઓ પૂરી નહીં કરી શકે એવા અપર્યાપ્ત જીવો માટે અહીંયા 3 લખેલું છે દરેક જગ્યાએ. એ ધ્યાન રાખવાનું. ઓકે, તો આ ટેબલ બધાનું બાયહાટ હોવું જરૂરી છે, કમ્પલસરી છે, ધ્યાન રાખવાનું. બુકમાં શું કરવાનું? આ જોયા વિના શું કરવાનું? ડ્રો કરવાનું આખો ટેબલ. આખા આ જે આપણો આખો સ્થાવર એકેન્દ્રિયનો આખો જે ટોપિક છે આખો કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે આપણું. 22 ભેદ બધા આપણા પૂરા થઈ ગયા છે. તો બધાનું આ બાયહાટ જોશે. બધાને બુકમાં વિધાઉટ સીઈંગ આ ડ્રો કરવાનું છે. એ ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન આવેલું છે કે સ્ટીલ નોટ અન્ડરસ્ટેન્ડિંગ પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવ. ઓકે, તો એના માટે આપણે 6 પર્યાપ્તિઓ જોઈએ. હા, તો અહીંયા સમજો કે આ એકેન્દ્રિય જીવો માટે આ છે. બરાબર. આ પર્યાપ્તિ પૂરી કરવાનું શું છે? ઓકે, અહીંયા એમનું આવ્યું છે કે અપર્યાપ્ત જીવ ભવ કાઉન્ટ. એટલે સિમ્પલ આપ સમજો કે શું છે? હવે જે પણ આપણે સ્થાવર એકેન્દ્ર જીવો વિશે જોઈ રહ્યા છીએ તો એમની સ્વયોગ્ય પર્યાપ્તિ કેટલી છે? 6 પર્યાપ્તિ હોય ટોટલ જીવોની. અહીંયા આપણને દેખાય છે 6 પર્યાપ્તિઓ. તો એકેન્દ્ર જીવો કેટલી પર્યાપ્તિઓ પૂરી કરે? આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન. એમાંથી માત્ર 4 જ પૂરી કરી શકે. તેઓ પાસે ભાષા હોય ન હોય ને? એકેન્દ્રિય પાસે હોય? રસનેન્દ્રિય નથી ને? શું હોય? એકેન્દ્ર જીવો છે. નામ ઉપરથી જ ખ્યાલ આવે છે કે એક જ ઇન્દ્રિય છે, પણ કયો? સ્પર્શનેન્દ્રિય છે. તો ભાષા કેવી રીતે હોય? નહીં હોય ને. એટલે બીજી જે ઇન્દ્રિય છે રસનેન્દ્રિય તે હોય તો ભાષા પણ કહી શકાય કે ભાષા પણ છે. તો તેઓ પાસે ભાષા છે જ નહીં. એટલા માટે અહીંયા ક્લિયરલી આપણે કહી શકીએ કે એકેન્દ્રિય માટે સ્વયોગ્ય પર્યાપ્તિ 4 છે. અને મન તો હોય નહીં, અસંગની જીવો તો હોય તેઓ, એટલે મન પણ ન હોય, એટલે મન પર્યાપ્તિ પૂરી કરી જ નહીં શકે ને. એટલે એમના માટે સ્વયોગ્ય પર્યાપ્તિ કેટલી? 4 જ કહેવાશે ને. આહાર પહેલા વાપરશે એક જગ્યાથી ચ્યવીને પછી બીજી જગ્યાએ ઉત્પત્તિ થશે તો સૌથી પહેલા આહાર વિના તો રહે નહીં આત્મા. એવું આપણો આત્મા છે. આહાર સંજ્ઞા એવી ગાઢ એણે કરેલી છે. તો એના કારણે ડાયરેક્ટ આવી જાય, ટ્રાવેલિંગ કરીને આવી જાય ઉત્પત્તિ સ્થાને અને સીધો આહાર વાપરે. બરાબર. અને પછી શરીર તો જોશે ને હવે, તો જ કર્મ ભોગવી શકશે. એનું જે કર્મ કરેલા કર્મો છે એનું વિપાક છે, સારું કે ખરાબ વિપાક, તો તે એને હવે સહન કરવું પડશે. તો એના માટે શરીર હશે તો જ એના ઉપર ઇફેક્ટ થશે ને. એટલા માટે શરીર અહીંયા બનાવશે પોતાનું પોતે. એટલે શરીર બનાવશે. કેવું બનાવશે? આ એકેન્દ્ર સ્થાવર એકેન્દ્ર ઔદારિક બનાવશે ને. ઔદારિક શરીર બનાવશે ફટાફટ એનું આત્મા એક અંતર મુહૂર્તમાં. એ બનાવી દેશે. પછીના અંતર મુહૂર્તમાં શું કરશે? જે કેટલી હવે ઇન્દ્રિયો છે એના પાસે? એક જ છે ને ઇન્દ્રિય. કઈ છે? સ્પર્શનેન્દ્રિય છે. તો માત્ર એક સ્પર્શનેન્દ્રિય એ બનાવશે એક જ. બસ આ બનાવી દેશે. પછી શું કરશે? નેક્સ્ટ પછીના એક અંતર મુહૂર્તમાં હવે શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂર્ણ કરશે. એટલે હવે શ્વાસોશ્વાસ લેવાનું જે જોઈએ સિસ્ટમ તો તે એ ક્રિએટ કરશે. બરાબર. તો આ એની સ્વયોગ્ય પર્યાપ્તિ કહેવાય કોઈ પણ સ્થાવર એકેન્દ્ર જીવ માટે. અને સ્થાવર એકેન્દ્ર કયા કયા છે? કેટલા ભેદ છે? હમણાં જ આપણે જોયા. કેટલા છે? 22 ભેદ છે ને. આપણે હમણાં જ જોયા. તો 22 ભેદ છે. તો એમાંથી જે પર્યાપ્ત જીવો છે કેટલા છે? 11 છે ને. તો 11 જીવો શું કરશે? આ જે 4 પર્યાપ્તિઓ છે એ સિક્વેન્શિયલી એક પછી એક આવી રીતે પૂર્ણ કરશે. પણ જે આ 22 સ્થાવર એકેન્દ્રિયોમાંથી બાકીના જે 11 અપર્યાપ્ત જીવો છે તો તેઓ આ ચોથી એવી શ્વાસોશ્વાસ પર્યાપ્તિ તેઓ પૂર્ણ નહીં કરશે. એનાથી પહેલા જ તેઓ મૃત્યુ પામશે. એ પણ માત્ર
ત્રણ પર્યાપ્તિઓ જ પૂરી કરશે. એટલે આહાર ગ્રહણ કરશે, શરીર બનાવશે, સ્પર્શનેન્દ્રિય બનાવશે, બસ. અને પછી તેઓ મૃત્યુ પામી જશે. તેઓ શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂરી નહીં કરી શકશે. એટલા માટે તેઓ પોતાની સ્વયોગ્ય એવી 4 પર્યાપ્તિઓ પૂરી નહીં કરી શકશે. જે પણ સ્થાવર એકેન્દ્ર જીવો હશે 11 પ્રકારના, તો અને એવી જ રીતે 3 પર્યાપ્તિઓ માત્ર પૂર્ણ કરીને મૃત્યુ પામી જશે. એટલા માટે એમને શું કહેવાય છે? અપર્યાપ્તા જીવો. અને એ કેટલા છે? 11 છે. એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે સૂક્ષ્મ બાદર પૃથ્વીકાય 2 થયા, પછી સૂક્ષ્મ બાદર અપકાય, સૂક્ષ્મ બાદર તેવકાય, પછી સૂક્ષ્મ બાદર તેવકાય વાવુકાય, પછી સૂક્ષ્મ બાદર કોણ છે? જે સાધારણ સૂક્ષ્મ બાદર સાધારણ વનસ્પતિકાય અને અપર્યાપ્તા બાદર પ્રત્યેક વનસ્પતિકાય. બરાબર. તો એટલા 11 થયા. તો એ બધા 11 છે. તો એ બધા માત્ર 3 પર્યાપ્તિઓ પૂરી કરીને પછી મૃત્યુ પામી જાય. એટલે એટલું એમનું નાનું પણ આયુષ્ય હોય, એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે કેન અપર્યાપ્ત જીવ ડાય આફ્ટર કમ્પ્લીટિંગ ઓનલી 1 પર્યાપ્તિ? એવું ક્યારે પણ નહીં થાય. આ જો આ ક્વેશ્ચન શું છે કે કોઈ પણ અપર્યાપ્તા જીવ હોય, કેટલા છે સ્થાવર એકેન્દ્રિયમાં? કેટલા? 11 જીવો અપર્યાપ્તા છે ને. તો તેમાંથી કોઈ પણ ક્યારે એવું થઈ શકે કે માત્ર એક જ પર્યાપ્તિ કે 2 પર્યાપ્તિ પૂર્ણ કરીને મૃત્યુ પામે? તો એવું ક્યારે નથી થવાનું. 1 2 પૂર્ણ કરીને માત્ર આહાર કે શરીર પર્યાપ્તિ પૂર્ણ કરીને તેઓ મૃત્યુ નહીં પામે, પણ ત્રીજી એવી ઇન્દ્રિય પર્યાપ્તિ છે, સ્પર્શનેન્દ્રિય, એ પૂરી કરે અને પછી જ મૃત્યુ પામે. તે રૂલ છે, એ ધ્યાન રાખવાનું. એટલે મિનિમમ કોઈ પણ જીવ મિનિમમ 3 તો પૂરી કરે જ છે, પછી જ મૃત્યુ પામે. એટલે 1 કે 2 કરીને પછી મૃત્યુ નહીં પામે, એ ધ્યાન રાખવાનું. બરાબર. એટલા જ માટે આપણે મૃત્યુનું પણ ડેફિનેશન શું છે કે જ્યારે આત્મા શરીર છોડીને જાય એ પ્રક્રિયાને મૃત્યુ કહેવાય ને. એટલે એનું મિનિંગ એ થાય છે ને કે શરીર બનાવ્યું હશે, પછી એનો આત્મા એ શરીરમાંથી નીકળી જાય છે. એના એમ પણ કહેવાય ને કે જેના પણ દ્રવ્ય પ્રાણોના નાશ થાય એને એ પ્રક્રિયાને મૃત્યુ કહેવાય. તો અહીંયા દ્રવ્ય પ્રાણ તો બનાવવા જરૂરી છે ને. હવે આ દ્રવ્ય પ્રાણ કે શરીર બનાવશે, પછી એને ત્યાગ કરશે, તો જ એ કહેવાશે કે એ જીવે મૃત્યુ પ્રાપ્ત કર્યું છે. એવું નહીં કે માત્ર ટ્રાવેલ કરીને આહાર વાપરીને ચાલ્યો ગયો બીજી જગ્યાએ. એટલે આવી રીતે નથી થતું. અહીંયા બનાવે છે અહીંયા શરીરે, ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે મીન્સ અપર્યાપ્તા જીવ ડાય ઇન અંતર મુહૂર્ત. તો એમ કહી શકાય કે જે ઓછામાં ઓછું, હા, તો એમ કહી શકાય કે હા, એક અંતર મુહૂર્તમાં એમનું મૃત્યુ થઈ જાય, એવું કહી શકાય છે. હા, એક રાઈટ છે, કહી શકાય છે. અને મિનિમમ પણ આપણે જોયું છે કે 256 આવલિકા એવું મિનિમમ આયુષ્ય હોય છે, એ ધ્યાન રાખવાનું. ઓકે, હવે આપણો આ પર્યાપ્ત આખો આપણો જે સ્થાવર એકેન્દ્રીય જીવો વિશે આખો ટોપિક આપણો પૂર્ણ થયું છે. એમાં કંઈ પણ ડાઉટ છે તો આપણે પહેલા લઈ લેશું, પછી આપણે ત્રસ જીવો ઉપર આવશું. અહીંયા ક્વેશ્ચન છે કે મહાવીર સ્વામીના શરીરમાં સિદ્ધાર્થ દેવ એ પ્રવેશ કર્યો હતો ને, એન્ડ હી વોઝ સ્પીકિંગ ઇન્સ્ટેડ ઓફ પ્રભુ, સો હાઉ 2 souls કેન બી ઇન 1 બોડી? તો હા, તો જે મહાવીર સ્વામી ભગવાન હતા, તો એમનામાં જે પ્રવેશ્યું હતું ને, તો તે મૂળ શરીર સહિત નહીં પ્રવેશ્યું હતું. એને શું કર્યું હતું? જે ઉત્તર વૈક્રિય શરીર બનાવ્યું હતું. આ જે સિદ્ધાર્થ દેવે છે ને, તો એને ઉત્તર વૈક્રિય શરીર બનાવ્યું હતું. અને એમનામાં એવા પ્રકારની લબ્ધિ હોય, વૈક્રિય શરીર ધારી હોય ને, તો એમનામાં એવી લબ્ધિ હોય કે એ શું કરે, જો પરકાય પ્રવેશ કરી શકે. એટલે બીજો કોઈ શરીરો હોય ને, તો એમનામાં એવી રીતે પ્રવેશ કરી શકે. અને ભગવાનનું આત્મા પણ હોય. અને આ જે શું છે, આ નામ સિદ્ધાર્થ દેવ, તો એનું પણ આત્મા છે. પણ એનું એ ધ્યાન રાખવાનું કે એવું એમ નહીં હોય કે માત્ર શરીર વગર જ માત્ર આત્મા આવી ગયું સિદ્ધાર્થ દેવનું. બરાબર, આપણે સમજીએ. જો હવે અહીંયા એક શરીર છે, જો આપણે 1 મિનિટ, જો અહીંયા હવે હા, તો આપણે આ પણ સાંભળ્યું હશે કે અહીંયા પણ શું કરે, નારકીઓ એકબીજાને કેવી રીતે હેરાન પરેશાન કરે, એકબીજાના શું કરે, પરકાય પ્રવેશ ક્રિયા કરે. એટલે એકબીજાના શું કરે, એકનું એટલે ઉત્તર વૈક્રિય શરીર બનાવે અને બીજા એમાં ઘૂસી જાય અને પછી શું કરે, એને તકલીફ આપે. એવું બધું પણ કરતા હોય આપણે. એટલે એક એક્ઝામ્પલ લઈએ. સમજો કે આ એક જીવ છે. હવે આ જીવે શું કર્યું, એક ઉત્તર વૈક્રિય શરીર બનાવ્યું, બરાબર. અને પછી આ ઉત્તર વૈક્રિય શરીર એની અંદર પ્રવેશ કરશે, બરાબર. એટલે આ ઓલરેડી એ પર્સન છે અને આ બી પર્સન છે.
અને એણે બી પર્સને શું કર્યું, ઉત્તરવૈક્રિય શરીર બનાવ્યું છે, બરાબર. તો હવે એનું ઉત્તરવૈક્રિય શરીર ધારી આત્મા એ હવે એના શરીરમાં પ્રવેશ કરશે, એ ધ્યાન રાખવાનું. એટલે એવું નથી બનતું કે એક જ શરીરમાં બે આત્માઓ અહીંયા રહે છે. અહીંયા એ જેણે શરીરધારી વૈક્રિય એટલે વૈક્રિય ઉત્તરવૈક્રિય શરીર વાળું જે એનું આત્મા સહિતનું જે બનાવ્યું છે ને, તો એ સાથે પ્રવેશ કરશે. એટલે સમજ્યા ને કે આ જે વ્યક્તિ છે એની અંદર માત્ર એનું આત્મા જ આવી નથી ગયું, પણ શરીર ઉત્તરવૈક્રિય શરીરની સાથે એનું આત્મા આવ્યું છે. તો એવું મહાવીર સ્વામી માટે પણ સમજવાનું, બરાબર, એ ધ્યાન રાખવાનું. બીજું એવું પણ હોય છે કે આપણે કંદમૂળ માટે શું જાણ્યું છે કે એક શરીરમાં કેટલા હોય, અનંતા જીવો હોય છે ને. તો એને સાધારણ શરીર એટલે સાધારણ વનસ્પતિકાય કહેવાય છે. એટલે સાધારણ જે અનંતકાય છે, કંદમૂળ છે, એના માટે એ છે કે શરીર એક જ હોય અને છે કેટલા આત્માઓ, અનંતા. તો હવે અનંતા મળે જ્યારે ઉત્પત્તિ સમય થાય એમનો, ત્યારે એમનું જે શરીર હોય તો ત્યારે જ્યારે એનું પહેલા તો આહાર પર્યાપ્તિ પૂર્ણ કરે, પછી શરીર પર્યાપ્તિ પૂર્ણ કરે, તો ત્યારે સમજી શકાય કે એમનું બધા જણ શું કરે, ભેગા ભેગા કરે. આપણે શું સાંભળ્યું છે કંદમૂળ માટે? પહેલા તો આપણે એનું સામે મૂકીએ. હા, તો હવે જે કંદમૂળ છે, હવે સમજો કે બટાટા, આ બટાકું છે, બટાકુનું માત્ર એક શરીર છે અને એક શરીરમાં કેટલા અનંતા જીવો છે. હવે શું થશે સમજો કે હવે હા, આપણે એ સાંભળ્યું છે ને કે બધા એક સાથે શ્વાસોશ્વાસ લે, આહાર નિહાર બધાનું એક સાથે જ હોય, સાંભળ્યું છે ને. એટલે બધુંનું સાથે સાથે થતું હોય છે. તો જ્યારે તેઓ એક ભાવમાંથી બીજા ભાવમાં આવે, એટલે અહીંયા ઉત્પત્તિ સ્થાને આવે, સમજો અહીંયા બધા અનંત આત્માઓ ની પોતાનું અહીંયા ઉત્પત્તિ સ્થાન છે, બરાબર. અહીંયા એક જમીન છે, અહીંયા પાણી પડેલું છે. તો હવે આ પાણીમાં અહીંયા નિગોદ તરીકે કે નીલફૂગ તરીકે ઉત્પન્ન થવાના છે. તો અહીંયા એમના ઉત્પત્તિ સ્થાને અનંત આત્માઓ આવી ગયા છે. હા, તો અહીંયા ટ્રાવેલ કરીને આવી ગયા એક ભાવમાંથી, આ એક ભાવ છે એમાંથી બીજા ભાવમાં એ બધા અનંત આત્માઓ અહીંયા આવી ગયા, આ ઉત્પત્તિ સ્થાને ટ્રાવેલ કરીને આવે. તો સૌથી પહેલા તેઓ શું કરશે, આહાર પર્યાપ્તિ પૂર્ણ કરશે, આહાર વાપરશે. પછી શરીર પર્યાપ્તિ પૂર્ણ કરવા માટે હવે શું કરશે, બધાનું કોમન એક સાધારણ શરીર જ છે ને, બધાને એક ઇન્ડિવિજ્યુઅલ પ્રત્યેક શરીર તો મળ્યું નથી આ કંદમૂળના જીવોને, નીલફૂગ વાળા જીવોને. તો હવે તેઓ શું કરશે, બધા મળીને શું કરશે, જે શરીર છે એમનું એ બનાવશે, બરાબર. તો આવી રીતે ઔદારિક શરીર બનાવશે, આવી રીતે શરીર પર્યાપ્તિ પૂર્ણ કરશે. પછી એક કેટલા ઇન્દ્રિય વાળા હોય જીવો, ઓબ્વિયસલી એક ઇન્દ્રિય જીવો છે એટલે માત્ર એમની જે સ્પર્શનેન્દ્રિય એમને મળી છે નીલફૂગને, તો એ પોતાની નીલફૂગની શું કરશે, સ્પર્શનેન્દ્રિયની પર્યાપ્તિ ક્રિએટ કરશે, બરાબર. પછી તેઓ સમજો કે પર્યાપ્ત હોય તો પછી શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂર્ણ કરે એક પછીના એક અંતર્મુહૂર્તમાં. એટલે પછી બધા એક સાથે શ્વાસોશ્વાસ લઈ શકે, શ્વાસોશ્વાસ લે અને છોડે, એક સાથે એક ક્રિયા કરે, આહાર પછી ગ્રહણ કરે, આ પછી નિહાર એક સાથે કરે, બધું સાથે સાથે તેઓ કરે, એવું ધ્યાન રાખવાનું. પણ જો અપર્યાપ્ત હોય તો આ પૂર્ણ નહીં કરે, પણ આટલું માત્ર પૂર્ણ કર્યા બાદ પછી તેઓ મૃત્યુ પામી જાય, તે ધ્યાન રાખવાનું, બરાબર. અહીંયા ક્વેશ્ચન છે કે બાદર પ્રત્યેક વનસ્પતિકના ભેદ સમજાવો. બાદર પ્રત્યેક વનસ્પતિકાના બે ભેદ છે ખાલી, જો પર્યાપ્તા અને અપર્યાપ્તા. તો એમના માટે પણ કેટલી શું ભેદ છે, એટલે પર્યાપ્તા બાદર પ્રત્યેક વનસ્પતિકા અને અપર્યાપ્તા બાદર પ્રત્યેક વનસ્પતિકા. એટલે એમના માટે પણ શું છે, બાદર છે, બાદર પ્રત્યેક છે એટલે કેવા છે કે જે આપણે જે 5 ઇન્દ્રિય છે એના દ્વારા આપણે એ ગ્રાહ્ય બને છે, અને વળી કેવા છે, એક ઇન્દ્રિય છે એટલે એમની સ્વયોગ્ય પર્યાપ્તિ 4 છે. તેઓ જે પૂર્ણ કરીને પછી મરે તો તેઓ પર્યાપ્તા, અને જે પૂર્ણ નહીં કરી શકે, માત્ર 3 પર્યાપ્તિ પૂર્ણ કર્યા અને મૃત્યુ પામી જાય તો એવા અપર્યાપ્તા કહેવાય. એ બસ બે માત્ર ભેદો છે એમના, તે ધ્યાન રાખવાનું. એક ક્વેશ્ચન છે કે શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂર્ણ ન કરી શકે મીન્સ નો લાઈફ, એટલે જો તેઓ નહીં કરે તો તેઓ પછી એનો મતલબ શું થયું કે અપર્યાપ્ત જીવ જ છે ને. અને અપર્યાપ્ત જીવો માટે કેવું નિયમ છે કે માત્ર 3 પૂરી કરીને પછી મૃત્યુ પામી જાય, એટલે નાનું પણ એમનું જીવન હોય, નાનું એવું આયુષ્ય હોય એમ કહી શકાય, અને ચોથી પૂર્ણ નહીં કરે. બીજું ક્વેશ્ચન છે, ઇન અપકાય ધેર ઇઝ જીવ ઉત્પત્તિ આફ્ટર કાલ. અપકાય ઇન અપકાય ધેર ઇઝ જીવ ઉત્પત્તિ
ઓકે, આફ્ટર કાર્ડ. અચ્છા, આપણું જે કાર્ડ છે પ્રહર વાળું છે. અચ્છા, ડઝ ઇટ મીન ન્યુ અપકાય જીવ્સ આર ગેટિંગ ફોર્મ્ડ ઓર જીવ આર કમિંગ ઇન ધ એક્ઝિસ્ટિંગ અપકાય? અચ્છા, આ સારું ક્વેશ્ચન છે. તો આપણે આ સમજી લઈએ. શું છે કે જેમ સમજો કે અહીંયા આપણો પાણી છે ઉકાળેલો, 3 ઉકાળા વાળું આ અચિત પાણી છે. એણે શું કર્યું છે, હવે કાર્ડ પસાર થઈ ગયું છે. તો હવે એમનું ક્વેશ્ચન છે કે અહીંયા જે હવે આપણે શું સાંભળ્યું છે કે સમજો કે 3 પ્રહર સુધી આ પાણી અચિત રહેશે અને 3 પ્રહર પાસ ઓન થઈ જશે. પછી શું થશે, અહીંયા પાણી સચિત બની જશે ને. તો હવે એ કેવી રીતે બને છે, નવા જીવો એટલે શું થાય છે, તો આપણે સમજી લઈએ કે શું થાય છે અહીંયા. તો આ વાત કોની એમના વિશે છે. કોણ? બાદર. ઓબ્વિયસલી બાદર અપકાય, બરાબર. તો એમના માટે અહીંયા શું સમજવાનું છે કે હવે 3 અહીંયા અચિત પાણી છે, બરાબર. 3 ઉકાળા વાળું અહીંયા અચિત પાણી છે. અને અહીંયા હવે શું થઈ ગયું કે અનઉપયોગ હતો, એટલે ઉપયોગ નહીં રહ્યો હતો એ વ્યક્તિનો. અને પછી શું થયું, 3 પ્રહર એમ પાસ ઓફ થઈ ગયા. અને પછી શું થયું કે હવે અહીંયા પાણી સચિત કહેવાશે. તો એ કેવી રીતે? તો અહીંયા શું થાય છે કે આ હવે જે નવા અપકાય જીવો માટે, નવા અપકાય જીવોના ઉત્પત્તિ યોગ્ય એવી યોની બની જાય છે અહીંયા, બરાબર. એટલે એવું ફેવરેબલ કન્ડિશન કે ફેવરેબલ પરિસ્થિતિ અહીંયા ક્રિએટ થઈ જાય છે. એના કારણે હવે નવા અપકાય જીવોની ઉત્પત્તિ થશે. તો તે કેવી રીતે થશે? અહીંયા જે ઓલરેડી જે અહીંયા પાણી રૂપી જે શરીરો છે, તેવા જે મૃત શરીરો છે કે ડેડ બોડીઝ જે છે, તો હવે શું થશે, શું એની રેડીમેડ જે ડેડ બોડી અહીંયા છે, પાણીનું જે એક શરીર છે, તો એની અંદર જ આત્મા રેડીમેડ આવી જશે? નહીં થશે ને હવે. કારણ કે પર્યાપ્તિનું આપણે જોયું કે એવું નિયમ છે કે પર્યાપ્તિઓ જ્યારે પણ કોઈ હવે જીવની ઉત્પત્તિ થાય, સ્થાનમાં ટ્રાવેલ કરીને આવે, પછી એ પર્યાપ્તિઓ પૂરી કરે ને. એટલે જે અહીંયા રેડીમેડ ડેડ બોડીઝ છે એની અંદર એનું આત્મા પ્રવેશ નહીં કરશે, પણ શું કરશે, હવે સમજો કે કોઈક તિર્યંચ હતો, કંઈક અહીંયા એક તિર્યંચ હતો, અહીંયા એનું મૃત્યુ થઈ ગયું. મૃત્યુ પામીને સમજો કે માછલો હતો, માછલાને પાણી બહુ ગમે, તો સમજો કે અપકાય તરીકે હવે એની ઉત્પત્તિ થશે નેક્સ્ટ ભાવમાં. તો અહીંયા એનું આત્મા નીકળશે, અહીંયા આત્મા આવી જશે, એનું ટ્રાવેલ કરીને આવશે. ટ્રાવેલ કરતી વખતે એ બિલકુલ પણ આહાર ન વાપરે, એટલે અણાહારી હોય. પછી અહીંયા ઉત્પન્ન થવાનું છે એ જગ્યાએ, તો અહીંયા એનું આત્મા આવી ગયો, તો સૌથી પહેલા એ આહાર પર્યાપ્તિ પૂરી કરશે, એટલે અહીંયાથી જ કંઈક આહાર ગ્રહણ કરશે, એ ધ્યાન રાખવાનું. તો અહીંયાથી આહાર ગ્રહણ કરશે, પછી એની શરીર પર્યાપ્તિ પૂર્ણ કરશે. એટલે પાણી રૂપી જે શરીર જેવું હોય, પાણીનું કેવું શરીર હોય, પરપોટા જેવા શેપ વાળું, જે પણ જેવું વર્ણગંધ રસ સ્પર્શ વાળું હોય, તો એવું એ બનાવશે. ટોટલ આખો એ ક્રિએટ કરશે. પછી સ્પર્શનેન્દ્રિય બનાવશે અને પછી શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂર્ણ કરશે. એવી રીતે એટલે નવા અપકાય જીવોની આવી રીતે ઉત્પત્તિ થાય. એટલે અહીંયા આવી તો જાય, પણ પોતાનું નવો શરીર ક્રિએટ કરે પછી, એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે રેડીમેડ શરીરમાં તેઓ ઘૂસી નથી, એટલે પ્રવેશ નથી કરતા આત્માઓ, એ ધ્યાન રાખવાનું. અને આત્માને ટ્રાવેલ કરવા માટે કેટલું 3 થી 4 સમય લાગે, જેવી પણ એની વિગ્રહ ગતિ હોય કે સ્ટ્રેટ ગતિ જેવી પણ હોય, તો 3 to 4 સમયો લાગતો હોય છે, ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે પ્રત્યેક વનસ્પતિ કાયમાં સૂક્ષ્મ ન હોય. અહીંયા પ્રત્યેકમાં નહીં હોય ને, પ્રત્યેક કેવા હોય, બાદર જ હોય છે ને અહીંયા, જો એ ધ્યાન રાખવાનું. પ્રત્યેક વનસ્પતિ કાયમાં માત્ર એક બાદરનું ભેદ હોય, બાદર પ્રત્યેક વનસ્પતિ કાય જ હોય. પ્રત્યેક એટલે એનું મિનિંગ શું થાય છે કે એક શરીરમાં એક જીવ છે, એક આત્મા છે, ધ્યાન રાખવાનું. અને એનું અહીંયા ડિફરન્સ જ છે ને, કે એ કેવા છે, માત્ર બાદર છે, સૂક્ષ્મપણાનું શરીર એમને મળતું જ નથી, એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે વોટ અબાઉટ સમૂર્છિમ જીવ, they get in the same શરીર, રાઈટ? નહીં, આ રાઈટ નથી. બધા જ જીવો A to Z, બધા જે પણ જીવો છે ને, સંસારી જીવો, તેઓ માટે નિયમ છે કે જ્યારે પણ એક ગતિમાં મૃત્યુ પામે અને બીજી કોઈ ગતિમાં તેઓ એટલે જવાના હોય, એટલે ઉત્પત્તિ સ્થાન જ્યાં આવશે, તો ત્યાં પછી શું કરશે, આ બધા આપણે જે જીવો જોયા ને, તો તે બધા શું કરશે, જે 6 પર્યાપ્તિઓમાંથી જેટલી પણ પોતાની સ્વયોગ્ય પર્યાપ્તિ છે તે પૂર્ણ કરશે જ. એટલે અહીંયા બીજી એવી જે અહીંયા શરીર પર્યાપ્તિ છે, તો એ તો આવી જ જાય છે ને. આહાર કરે પછી શરીર ક્રિએટ કરે, એટલે ક્રિએટ તો કરતા જ હોય. એટલે રેડીમેડ ભલે સમૂર્છિમ જીવ છે, તો સમૂર્છિમ જીવ પણ સેમ શરીર કેવી રીતે મળે, ત્યાં રેડીમેડ શરીર કેવી રીતે ડિકમ્પોઝ પણ થઈ જાય ને. હવે જો આપણને લાગે કે કોઈક રેડીમેડ શરીર પડેલું છે, એમાં માત્ર આત્મા આવી ગયું,
પણ એમાં જ આપણને એ પણ ખ્યાલ છે કે ડિકેઇંગ પ્રોસેસ થતું હોય ને, કોઈ પણ એક શરીર હોય, ઔદારિક શરીર હોય સમજો, તો હવે એની અંદર એનું મૃત્યુ થઈ ગયું, એક જીવનું મૃત્યુ થઈ ગયું, એટલે એના ઔદારિક શરીરને ત્યાગ કરીને આત્મા નીકળી ગયું, બીજે ક્યાંક હવે ચાલ્યો ગયો, બીજો કોઈક ભાવ કરશે અને પોતાનું નવો શરીર બનાવી દેશે જે પણ. તો અહીંયા જે મૃત શરીર છે તો એ તો ડિકેઇંગ પ્રોસેસ થશે ને, એનું ડિકમ્પોઝિશન, ડિકેઇંગ પ્રોસેસ થશે. કારણ કે હવે આત્મા એની અંદર તો છે નહીં કે જે પોતે હવે શું કરે, આત્મા હોય તો શું કરે, સેલ્સ ને રીજેનરેટ કરે, ટિશ્યુ રિપેરિંગ કરે, બ્લડ સર્ક્યુલેશન એ બધું ચાલુ રાખે, બધું કરે ને, પણ એ છે જ નહીં. તો હવે અહીંયા શું થશે, આ પૂતગલોનું ગલન, પૂરણ ગલન એ બધું થાય, ડિકેઇંગ થાય, સળન ગલન પ્રક્રિયા એ ઓટોમેટિકલી સ્ટાર્ટ થાય. પછી બીજા જે જીવો હોય તો એ જીવો પછી અહીંયા ઉત્પન્ન થાય અને એને સડાવી નાખે ને, તો હવે કોઈ પણ જીવ અહીંયા આવા શરીરમાં ક્યાં હવે ઉત્પન્ન થશે. એટલે આ શરીર, એટલે એવું નહીં થાય ને કે કોઈક મૃત્યુ પામી ગયો પછી એ જ શરીરમાં, હવે સમજો કે એક માઉસ, એક રેટ છે, રેટનું મૃત્યુ થયું, પછી બીજો કોઈ આત્મા આવી ગયો અને પછી રેટ, એ જ શરીર વાળો રેટ ભાગવા લાગ્યો, ડિકમ્પોઝ. એવું ક્યારે બનતું નથી ને. એટલે કોઈ પણ જીવ હોય તે પોતાનું નવો શરીર બનાવે, તે ભલે સમૂર્છિમ હોય તો એ સમૂર્છિમ જીવો પણ પોતાનું નવો ક્રિએટ કરે. અહીંયા ક્વેશ્ચન છે કે વી હેવ હર્ડ અબાઉટ ફ્રોગ્સ ઇન મનસૂન. તો જે પણ પંચેન્દ્રિય ફ્રોગ્સ છે, સમૂર્છિમ ફ્રોગ્સ, તો તેઓ પણ માતા પિતાના સંયોગથી તેઓ ત્યાં, એટલે ગર્ભમાં ઉત્પન્ન નહીં થાય, માતાના ગર્ભમાં ઉત્પન્ન નથી થતા. એટલે હવે સમજો કે એક અહીંયા જીવ છે, બરાબર, એક મનુષ્ય હતું, હવે એ મૃત્યુ પામી ગયો અને એને હવે સમૂર્છિમ ફ્રોગ બનવાનું છે બીજા ભાવમાં. અને એ પણ ક્યાં, કોઈક સમજો કે કુવો છે, કુવાની અંદર, હવે નહીં તો કુવાની પાસે, અહીંયા એનું ઉત્પત્તિ સ્થાન છે. તો હવે એનું આત્મા અહીંયાથી નીકળીને પછી અહીંયા ટ્રાવેલ કરશે, અહીંયા આત્મા આવી ગયું, પછી આવ્યું અને પછી શું, હવે આ સમૂર્છિમ ફ્રોગ છે ને, તો હવે એના ઉત્પત્તિ યોગ્ય કેવા સર્કમસ્ટાન્સીસ હોય, સમજો કે નવી નવી પહેલી વરસાદ આવેલી હોય, કે અમુક એવા દ્રવ્યો હોય, એવા માટી એવી પ્રકારની એને મળે, એટલે અમુક એવા ફેવરેબલ જે કન્ડિશન જે પણ જોઈતા હોય ને એને, એના ઉત્પત્તિ યોગ્ય સમૂર્છિમ ફ્રોગ માટે, તો એવા જ્યારે એનું સંયોગ થાય ને, એવા સર્કમસ્ટાન્સીસ ક્રિએટ થાય, તો પછી ત્યારે શું થાય, ઓટોમેટિકલી અહીંયા એ આનું આત્મા આવે અને પછી એ પછી આહાર ગ્રહણ કરે, પછી શરીર અહીંયા પછી બનાવે પોતાનું. તો આવી રીતે એ સમૂર્છિમ જીવો ઉત્પન્ન થાય છે, ધ્યાન રાખવાનું. પછી શું કરે, ઇન્દ્રિય બનાવે, 5 ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ પૂર્ણ કરે, પછી ભાષા પૂર્ણ કરે, પછી સમૂર્છિમ છે એટલે મન પછી નહીં કરે, બરાબર. એટલે એવું હોય, પણ એવું નહીં બનતું હોય કે કોઈક એક મૃત ફ્રોગ છે, એક ડેડ બોડી છે ફ્રોગની, પછી એની અંદર આવી ગયો અને પછી એ સમૂર્છિમ ફ્રોગ કહેવાય, એવું નહીં હોય. પોતાનું શરીર, બધા જીવો પોતાનું નવો શરીર બનાવે, એ ધ્યાન રાખવાનું. બીજાનું જે સડી ગયેલું શરીર હોય, મૃત શરીર, એમાં કોઈ પણ જીવ આવી નથી જતું અને એને પોતાનું શરીર નથી બનાવી દેતું, એ ધ્યાન રાખવાનું, એ ધ્યાન રાખવાનું, બરાબર. અહીંયા ક્વેશ્ચન છે કે તો નવા જીવ પાણીમાં આવે તો પાણી તો વધતું નથી ને. હા, તો અહીંયા શા માટે નથી વધતું, હવે અહીંયા જે પાણી છે તો જો નવા નવા અહીંયા ઉત્પન્ન થતા જાય, પણ એ ધ્યાન રાખવાનું કે ઉત્પત્તિ તો થાય છે પણ મરણ પણ પામે છે ને, અને મૃત્યુ પામતા જાય તો પછી એમનું જે શરીરો છે, તો એવું પણ થઈ શકે છે કે જે પણ વાતાવરણના કન્ડિશન્સ છે તો એના કારણે પછી શું થાય, જે પણ એના પૂતગલો છે, એનું શરીર પણ પૂતગલથી જ બનેલું હોય ને, તો એનું પણ પૂરણ ગલન એટલે સળન ગલનની પ્રક્રિયા થાય, બરાબર. અને પછી પૂરણ ગલન એટલે શું, પછી એમાંથી જે પૂતગલ સ્કંદો એ છૂટા થતા જાય. તો આવી રીતે પણ થઈ શકે છે. ઘણું આપણને ખ્યાલ હશે ને કે પડેલું હોય તો પછી શું થાય, પાણીનું લેવલ ઓછું ઓછું થતું જાય ને, સુકાતું જાય, એવું પણ ખ્યાલ છે ને. એટલે જે, અને બીજું નવા જે અહીંયા જે શું કહેવાય, અપકાના જીવો જે ઉત્પન્ન થઈ રહ્યા છે, એમને આહાર પણ ગ્રહણ કરવાનું છે, તો થઈ શકે છે કે અહીંયાથી જે પૂતગલો છે, જે આહાર યોગ્ય પૂતગલો છે, તો અહીંયાથી ગ્રહણ કરે, એવું પણ બની શકે છે. એટલા માટે પછી બહુ આપણને લેવલ ડિફરન્સ નો ખ્યાલ નથી આવતું, એ ધ્યાન રાખવાનું. ઓકે, તો હવે બીજું આપણે શું, બીજું અહીંયા ક્વેશ્ચન છે કે પાણીમાં જીવ છે વાને, પાણીમાં જીવ છે. અચ્છા, અહીંયા ક્વેશ્ચન છે કે પાણી પોતે જીવ છે, પણ જીવ જ છે તો એને ગરમ કરતા એ જીવ ચવી જાય તો જે પાણી રહે એ શું હોય. હા, તો પાણી ગરમ થાય તો ચવી જાય ને. તો હવે સમજો કે આ પાણીનું આ શરીર એવું પરપોટા જેવું છે, તો હવે એને આવી રીતે
ગરમ કર્યું, સમજો વેસલમાં આવી રીતે ગરમ કર્યું, તો પછી એ સહન નહીં કરી શકે એનો આત્મા, એનું આ શરીરની અંદર જે અપકા જીવનો આત્મા હતો એ સહન નહીં કરી શકે અને મૃત્યુ પામી જાય. પછી એનો જે બીજો ભાવ હશે તો ત્યાં એ અહીંયાથી નીકળી જશે, બરાબર, અહીંયાથી નીકળી જશે અને પછી એ સમજો કે હવે કંઈક સમજો કે વનસ્પતિ કાય હવે બનવાનું છે સમજો, તો જ્યાં એનું ઉત્પત્તિ સ્થાન હશે તો ત્યાં એનું આત્મા આવી જશે, એટલે નીકળીને અહીંયા એનું આત્મા આવી ગયું. પછી એના માટે પછી નવો એ શરીર બનાવશે, બધું કરશે, પણ અહીંયા જે રહી ગયું તો એને શું કહેવાશે? અચિત પાણી કહેવાય છે, અથવા તો જે મૃત શરીર, અપકાયનું મૃત શરીર અથવા તો ડેડ બોડી. એટલે માત્ર એટલે શરીર વગરનું, સોરી, આત્મા વગરનું અપકાયનું માત્ર શરીર રહી જશે, એ ધ્યાન રાખવાનું, બરાબર. અહીંયા ક્વેશ્ચન છે કે લીંબુ એ પ્રત્યેક વનસ્પતિકાયનો જીવ છે, તો એમાં જો 4 થી 5 બચ્ચા એટલે કે સીડ્સ હોય તો એ બધામાં જીવ હોય? હા, તો આપણે પહેલા જોયું હતું વનસ્પતિકાના ટોપિકમાં કે એમાં અનેક જીવો હોઈ શકે છે, પણ દરેકના અલગ અલગ શરીરો હોય છે, એ ધ્યાન રાખવાનું. એટલે લીંબુ ની અંદર જે સીડ્સ છે તો એક સીડમાં એક એક આત્મા હોય એનું, એ ધ્યાન રાખવાનું. અને લીંબુનો પોતાનો એક આત્મા હોય, એક આખા શરીરનો એક આત્મા હોય, પણ એટલે એને સાધારણ નહીં કહેવાય ને, કારણ કે બધાનો ઇન્ડિવિજ્યુઅલ શરીર છે ને, એટલા માટે પ્રત્યેક છે, આ પ્રત્યેક વનસ્પતિ કઈ જ કહેવાશે. અહીંયા સાધારણ એને નહીં કહેવાશે, કારણ કે સાધારણનું શું રૂલ છે? એક શરીરમાં અનંત આત્માઓ, એટલે એમનું આ જે અનંત આત્માઓ છે બધાનું ઇન્ડિવિજ્યુઅલ અલગ અલગ શરીર નથી, પણ એક માત્ર એક કોમન સાધારણ શરીર છે, ધ્યાન રાખવાનું, બરાબર. અને આપણો બોડી છે, હવે વિચારો હ્યુમન બોડીમાં કેટલા આપણે સાંભળ્યું છે કે કેટલા જીવો હોય, જર્મ્સ હોય. ઇન્ટેસ્ટાઇન્સમાં સાંભળ્યું છે ને કે ડાયજેશન કરવા માટે હેલ્પફુલ શું બને છે? અમુક બેક્ટેરિયાઝ હોય છે ને, ઇન્દ્રિય જીવો હોય છે, તેઓ હેલ્પફુલ બને છે. કેટલા બધા જીવો હોય છે. તો હવે એનું એ મિનિંગ નથી કે આપણે પોતે અનંતકાય છે કે સાધારણ શરીર વાળા છે ને, આપણે પોતે તો પ્રત્યેક છે, આપણો પોતાનો એક જ આત્મા છે. પછી બીજા અંદર જે કીડા છે, સમજો આપણા પેટમાં કે કંઈક ઇન્ફેક્શન થઈ ગયું, જેમ કે કોઈકને વાયરસ લાગી ગયું, તો કે કઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન થઈ ગયું, કે ફંગલ ઇન્ફેક્શન, સ્કિન ઇન્ફેક્શન થઈ ગયું, તો એ શું થયું? તો બીજા જીવો અહીંયા ઉત્પન્ન થયા છે અને પોતાનું શરીર બનાવે છે, પોતાનું અલગ શરીર બનાવે છે, એટલે પોતાના શરીરમાં તેઓ રહે છે. ફૂગ, હા, એટલે ફંગલ ઇન્ફેક્શન થાય એટલે એ તો પછી શું છે? એ તો નિગોદ છે ને, એટલે એક શરીરમાં અનંત જીવો છે, તો એવું. પણ આપણે પોતે કોણ છીએ? આપણે પોતે સાધારણ નથી કહેવાતા, આપણો પોતે તો આપણે એક શરીર, અલગ શરીર છે આપણો પોતાનો એક શરીરમાં એક આત્મા છે ને. પછી તેઓ આપણા આલંબનથી તેઓ રહે છે, બરાબર. આપણને આહાર રૂપે તેઓ ગ્રહણ કરે છે આપણામાંથી જે પણ હોય છે, એ ધ્યાન રાખવાનું. ઓકે, આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જેતિ શાસનમ. પ્રણામ.